પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી યથાવત. ઘટના સ્થળે હજુ પણ ઘાતક વિસ્ફોટકોનો મોટો જથ્થો. ફેક્ટરીના ગોડાઉનમાં હજુ પણ પડેલા છે ઘાતક પદાર્થો. ઘાતક વિસ્ફોટકોએ જ લઈ લીધો 21 નિર્દોષોનો જીવ. આરોપીઓ વિરુદ્ધ તંત્ર એક્શનમાં. આરોપી દીપક સિંધીની વૈભવી ઓફિસને તોડી પડાશે. મધ્યપ્રદેશથી સ્વજનોનો મૃતદેહ લેવા પહોંચેલા પરિવારજનોમાં આક્રોશ. ડીસા સિવિલ હોસ્પિટલની બહાર પરિવારજનોનો હોબાળો. રોકકડ કરતા પરિવારજનોને સંભાળવું પણ મળ્યું મુશ્કેલ. મૃતદેહોને ન જોવા દીધાનો પરિવારજનોનો આક્ષેપ. સત્વરે મૃતદેહ સોંપી કેસમાં ન્યાય કરવા પરિવારજનોની માંગ. સમગ્ર મામલે રાજ્યના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે આપી માહિતી. વર્ષ 2021-22માં મંજૂરી અપાઈ હતી, ત્યારબાદ બીજી વાર મંજૂરી માંગી હતી. દીપક ટ્રેડર્સને સ્ટોરેજની પણ કોઈ મંજૂરી આપવામાં જ નહોતી આવી. તંત્રની જાણ બહાર એલ્યુમિનિયમ પાવડર સહિતના પદાર્થો સ્ટોર કરાયા. બનાસકાંઠા ડીસાની દુર્ઘટના અંગે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. હાઈકોર્ટના સિટિંગ જજને તપાસ સોંપવા શક્તિસિંહ ગોહિલની માંગ. લાયસન્સ રદ થયા બાદ એ જગ્યા પર તંત્રએ તપાસ કેમ ન કરી? મંજૂરી નહોતી તો ફેક્ટરી કેમ સીલ ન કરવામાં આવી? તેને લઈ અનેક સવાલ. ખોટી પ્રેસ નોટ આપનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. ડીસામાં ફટાકડાનું સ્ટોરેજ ન હતું, પરંતુ ફટાકડા બનતા હતા. ફટાકડા બનતા ન હોવાનું કહી ગુનેગારને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.